શું તમે જાણો છો કે તમે સરકારને લોન આપી શકો છો? વધુ જાણવા માટે આગળ જુઓ. શું તમે જાણો છો કે ભારત સરકાર પણ આપણી જેમ જ વિવિધ વસ્તુઓ માટે લોન લે છે અને આ લોનની રકમ 1 લાખ 2 લાખ નહીં પરંતુ કરોડોમાં હોય છે. સરકાર આ રકમ બજારમાંથી સરકારી સિક્યોરિટીઝ જારી કરીને એકત્ર કરે છે, જેની નિશ્ચિત મુદત હોય છે. લોનની મુદત પૂરી થયા બાદ લેન્ડર્સને તેમની રકમ પરત મળે છે અને કારણ કે આ લોન સરકારને આપવામાં આવે છે, તેને એક પ્રમાણમાં સુરક્ષિત નિવેશ વિકલ્પ માનવામાં આવે છે. પરંતુ આવા અવસરોમાં નિવેશ કેવી રીતે કરવો અને તેનો લાભ કેવી રીતે લેવો? જવાબ ખૂબ જ સરળ છે. ICICI પ્રુડેન્શિયલ ગિલ્ડ ફંડમાં રોકાણ કરીને. આ એક ડેટ સ્કીમ છે જે મુખ્યત્વે સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે, જે વિવિધ મેચ્યોરિટીઝમાં કેપિટલ ગેઇન્સ જનરેટ કરવાના ઉદ્દેશથી કામ કરે છે. 1999 થી અસ્તિત્વમાં રહેલી આ સ્કીમ એક્ટિવ ડ્યુરેશન મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મતલબ કે આ સ્કીમ વ્યાજ દરના આઉટલુકના આધારે વિવિધ મેચ્યોરિટીના બોન્ડ્સમાં રોકાણ કરે છે. ઉદાહરણ તરીકે, જ્યારે વ્યાજ દર ઘટવાની અપેક્ષા હોય ત્યારે તે લાંબી મુદતના બોન્ડ્સ ખરીદે છે અને જ્યારે યીલ્ડ્સ વધવાની અપેક્ષા હોય ત્યારે ટૂંકી મુદતના બોન્ડ્સ ખરીદે છે. કારણ કે આ સ્કીમ હાઈ ક્રેડિટ ક્વોલિટી એસેટ્સમાં રોકાણ કરે છે અને પ્રમાણમાં ઓછું ક્રેડિટ રિસ્ક ધરાવે છે. તે રિસ્ક અવોઇડ કરનારા રોકાણકારો માટે ખૂબ જ યોગ્ય છે, જે લાંબી મુદતમાં સંપત્તિનું સર્જન કરવા ઈચ્છે છે અને નિયમિત આવક મેળવવા માંગે છે. તો થયો ને આ એક વર્સેટાઇલ રોકાણનો વિકલ્પ. વધુ જાણકારી માટે ICICI પ્રુડેન્શિયલ ગિલ્ડ ફંડ શોધો અથવા ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પર ક્લિક કરો. આવી જાણકારી માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે. તમામ સ્કીમ સંબંધિત દસ્તાવેજો ધ્યાનથી વાંચો.